અમે સાધુ સંતો ગામે ગામનું ખાઈએ, ઘર ઘરનું ખાઈએ. અગર સાધુ સંતો પણ નિયમિત ન રહે ને તો બીમાર પડ્યા વગર ન રહે. કારણ કે ઘર ઘરના તેલ અલગ, ઘર ઘરના મસાલા અલગ, ઘર ઘરની બનાવવાની ઢબ અલગ અલગ. એ બધા ઘરોનું થોડું 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 લઈ અને પછી અમે ગોચરી કરીએ. એમાં જો અનિયમિતતા અને એમાં પણ વિવેક ન રાખીએ તો અમે તો ડગલે ને પગલે તમારા કરતાં પણ વધારે બીમાર પડીએ. મને બધે લોસે છે, તમે ઓરાવતા નથી. તો કોળીઓ ચાવી ચાવીને ખાવાની વાત કરીએ છે, ફટફટ ફટફટ ના પાડીએ છે. આરામથી ખાઓ તમે. અને ભાગ્યશાળીઓ તમે તો મારાથી વધારે હોશિયાર છો. આપણે ચાવી ચાવીને ખાઈએ ને લહેજત મળે, એક રસ થાય. અને બીજું થૂંક અને આપણે જે ખાઈએ છીએ બે એક રસ થવા જોઈએ. કારણ કે પાચનમાં ગોળીઓ જેટલું કામ નહીં કરે ને પાચનમાં એટલી થૂંક કામ કરશે. અને આપણે ફટફટ ફટફટ ખાઈ લઈએ ને અડધી પડધી થૂંક ભરે ન ભરે અને કોળીઓ પહોંચી જાય જ્યાં પહોંચવાનું હોય ત્યાં. અને જેટલી ઝડપથી તમે ખાઓ વધારે ટાઈમ તમારે સંડાસમાં બેસવું પડે, પછી પરાક્રમ તમારે ફોરાવવા પડે ત્યાં. એટલે એકદમ એક રસ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ખાવાનું નિષેધ કરે છે આરોગ્ય શાસ્ત્ર. કેટલા શું લ્યો એ પણ છે. શીરોને લપાઈને એમ કીધું છે કે દૂધ તમે ચાવી ચાવીને પીઓ. હવે દૂધ ચાવી ચાવીને કેમ પીવાય બોલો? એ નથી ડાળિયા, નથી બીજું કાંઈ કે ચાવી ચાવીને પીવાય. પણ તે છતાં કીધું. હા બરાબર છે. અને ઘણી વખત ઘણા લોકો એવી રીતે ખાવા માટે બેસતા હોય કે સાંજનું ખાવાનું જ નથી મળવાનું. નાની ભાઈએ ના પાડી દીધી છે. એ રીતે બિચારા ખાય તો ડબલ ઝાપટે. સારી વાનગી હોય સારી રીતે ઝાપટે. પીરસનારા તો જો આગ્રહ કરશે, એમની ફરજ છે પીરસનારાઓની. પણ પેટ કોનું છે? પીરસનારા પોતાની ભક્તિ દર્શાવે છે અને આપણને પીરસે છે. પેટ આપણું પોતાનું છે. અને એમાં આપણે ભાન ન રાખીએ તો પેટની ઇજ્જત જાય. કોની ઇજ્જત જાય? પેટની ઇજ્જત જાય બિચારાની. ખવડાવો તમે મોઢાને અને ઇજ્જત જાય પેટની. અને બદનામી થઈ જાય પેટની. ચિકન પુલાવ ખાતી વખતે ભૂતપૂર્વ મરઘીની મરણ ચીસ તમને નથી સંભળાતી? ચિકન પુલાવ ખાતા ખાતા ચિકન પુલાવ. તમે તો ન જ ખાઓ ને બાપા, જૈન છો. પણ જે ખાય છે અમે તો જોયું છે. અને અમને લોકોએ કીધું પણ છે કે મારે સાહેબ અમે ચિકન પુલાવ ખાઈએ છીએ, બિરયાની. એક ભાઈ વ્યાખ્યાન સાંભળ્યા પછી અમને કીધું કે મારે સાહેબ સાઈડમાં લઈને કીધું મારે સાહેબ હું ચિકન પુલાવ ખાઉં છું. શું જૈન છું પણ ખાઉં છું, તમારી સામે કબૂલ કરું છું. મેં કીધું કેમ ખાઓ છો? આવું ન ખવાય. ચિકન પુલાવમાં હોય શું? મરઘીની ચીસો હોય. પણ એ ચિકન પુલાવ જે ખાય છે એ ખાતી વખતે મરઘીની ચીસ નથી સાંભળતા. પણ એક વિચારક કહે છે કે ખાતી વખતે તમે શાંત થઈ જાઓ તો તમને મરઘીની ચીસ પણ સંભળાશે. આજે ચિકન પુલાવ તૈયાર થઈ છે
એમાં મરઘીની ચીસો જ છે, અને મરઘીની ચીસોવાળો આ ચિકન પુલાવ કોઈ પણ ખાય, ગમે તે જ્ઞાતિ જાતિનો હોય, અરેરાટી ભર્યો ભોજન માણસને ક્યારે પણ માનસિક શાંતિ આપી શકતો નથી. અને ઘણા વિચારકો કહે છે કે તમે ઈંડા ખાઓ છો કે મરઘી ખાઓ છો, એના બચ્ચા તમે ખાતા હો, એક વખત તમે તમારી જાતને એની સામે મૂકો. તમે ઈંડા ખાવ છો, તમે તમારા બચ્ચાને એની સામે મૂકો. કેમ તમે તમારા બચ્ચાને નથી ખાતા ને ઈંડા કેમ ખાવ છો? એ પણ કોકના બચ્ચા જ છે ને. તમે તમારા બચ્ચા ખાવા માટે તૈયાર નથી, તમારું મન માનતું નથી, તો તમને ઈંડા ખાવા માટે કેમ મન થાય છે? રવિશંકર મહારાજ, તમને ખબર હશે, રવિશંકર મહારાજ બહુ ત્યાગી હતા, જૈન સાધુઓથી પણ વધારે ત્યાગી હતા. તો એક વખતે રવિશંકર મહારાજને એક યુવાને પ્રશ્ન કર્યો કે મહારાજ, ઈંડા ખવાય કે નહીં? તો એ મહારાજ કહેતા હતા કે મને આ યુવકે જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે મેં કાંઈ વિચાર્યા વગર એને કહી દીધું કે મને શું પૂછે છે, જેણે ઈંડા સેવ્યા છે, મૂક્યા છે, એને જ પૂછી લે કે ઈંડા ખવાય કે ન ખવાય, મને કેમ પૂછે છે તું? પછી મેં એને કીધું જુવાનને કે ઈંડા તારે શા માટે ખાવા છે? તો એ જુવાને કીધું પ્રોટીન વધારવા માટે. તો રવિશંકર મહારાજ કહેતા હતા કે મેં યુવાનને કીધું કે અત્યારે તારું શરીર અલમસ્ત છે, ભરપૂર તારામાં પ્રોટીન છે, તો ભરપૂર તારામાં પ્રોટીન છે ત્યાં સુધી એ પ્રોટીન પહેલાં પૂરી તો કર. હજી તારી પૂરી પ્રોટીન નથી થઈ, એનાથી પહેલાં વધારાની પ્રોટીન શું કામ નાખે છે? અને તારે પ્રોટીન ખપતી જ હોય તો ઈંડા સિવાય અનેક ચીજો રહેલી છે, ઘણી ચીજો રહેલી છે જેનાથી તને બારોબાર પ્રોટીન મળી શકે છે. ઈંડાથી જ પ્રોટીન મળે એવું થોડું છે? ઘણી ચીજો નથી આ? હા, કેવી એકદમ સાત્વિક ચીજો રહેલી છે કે જેનાથી આપણા શરીરમાં પ્રોટીન ન હોય તો પ્રોટીન આવી શકે છે. તો રવિશંકર મહારાજ એ યુવકને કહે છે કે જો ભઈલા, ઈંડા ખાવા ન ખાવા તમારી મરજીની વાત છે, પણ એક વાત ખ્યાલ રાખજો કે પ્રોટીન તમારો વધશે ને શરીરમાં, એ વધેલો પ્રોટીન તમારામાં વાસના પેદા કરશે, તમે હલબલી ઉઠશો. અતિ જો પ્રોટીન તમારા શરીરમાં હશે તો નુકસાની કરશે તમને. એના કરતાં આ ધૂળ ધમાસા ઈંડા બિંડા ખાવાને બદલે સારી સારી ચીજો ખાઓ તમે, જેનાથી કોઈ જીવની હિંસા ઓછામાં ઓછી થાય, હિંસા થાય જ નહીં એવી કોઈ વસ્તુ ખાઓ. તો મહાપુરુષો કહે છે, આરોગ્ય શાસ્ત્રમાં પણ કીધું છે કે ઓછું ખાઓ, સ્વાદપૂર્વક અને શાંતિપૂર્વક ખાઓ. ઓછું ખાઓ, સ્વાદપૂર્વક ખાઓ. સ્વાદ મળવો જોઈએ આપણને. અમે તો ઘણા લોકોને કહીએ કે તમે કમાવો છો શા માટે? કમાવાનું શું કારણ છે? શેના માટે કમાવો છો? કોના માટે? બચ્ચા માટે. હા, બચ્ચા માટે કમાવો છો, તમારા માટે કમાવી લીધું, બસ ઇનફ. અગર તમને કોઈ પૂછે કે તમે જે કમાયા તમારા માટે, એ શેના માટે કમાયા, તો શું કહેશો? ગ્રહસ્થ છો, કમાવવું જરૂરી છે તમારા માટે, પણ શેના માટે કમાવાનું? કાંઈક તમારો હશે ને મનથી, હે, કાંઈક તો નક્કી કર્યું હશે ને શા માટે કમાવાનું. જો આમ જનરલી લોકો એમ કહેતા હોય, ભાઈ સાહેબ, જનરલી લોકો શું કહે કે મારા સાહેબ પેટ માટે બધું કરવું પડે,
કરવું પડે ને પેટ માટે. અને આપણે ત્યારે એક કહેવત પણ બોલીએ છીએ કે પેટ કરાવે વેઠ. આ બધું પેટ કરાવે છે. પેટ સિવાય આપણે જે કરીએ છીએ એની હું ચર્ચા કરવા માંગતો નથી. અગર તમે પેટ માટે કમાતા હો તો પેટને તમે પૂરો ન્યાય આપો. સ્વાદપૂર્વક ખાઓ, ટેસ્ટથી ખાઓ તમે, પણ શાંતિપૂર્વક ખાઓ. હળબડી સાથે ભોજન ન કરો. અને ભોજન કરતી વખતે ભોજન ન જોવો જોઈએ. મોબાઈલ ટીવી બીવી કાંઈ જ ન હોવા જોઈએ. કારણ કે ભોજન આપણા શરીર માટે અગત્યનું એક કાર્ય છે. ભોજન બહુ જ અગત્યનું કારણ છે ભોજન. અને આપણે અત્યારે ટક્યા છીએ, આપણા પ્રાણ ટક્યા છે. શેના આધારે ટક્યા છે? હા, અત્યારે આપણા પ્રાણ છે એ ભોજનને કારણે ટક્યા છે. અને શાસ્ત્રોમાં વેદોમાં પણ કીધું છે અન્નવય પ્રાણા, અન્નથી જ પ્રાણ ટકે છે. અગર અન્નથી પ્રાણ ટકતા હોય તો અન્નને કેટલું મહત્ત્વ આપવું જોઈએ એ માણસને વિચારવાનું છે. અન્નને કેટલું મહત્ત્વ અપાય. ભાગ્યશાળીઓ, ભોજન હંમેશા આદરપૂર્વક કરવાનું. કેવી રીતે ભોજન કરવાનું? આદરપૂર્વક ભોજન કરવાનું. જ્યારે તમે ટીવી જોતા હો ત્યારે તમે ભોજનનો અનાદર કરો છો. જ્યારે તમે મોબાઈલ જોતા હો કે મોબાઈલ પર વાતો કરતા હો ત્યારે તમે ભોજનનો અનાદર કરો છો. અનાદર મતલબ કે અપમાન. તમારા ઘરે તમે કોઈકના ઘરે મહેમાન થઈને જાઓ, માની લો, અને તમારો આદર સત્કાર ન કરે તો તમને કેવું લાગે? હા, તો તમે શું વિચારો? આમ કોઈ પાછો ને પૈસાદાર ઊંધા તને જે ઘરે ઊંધા, બે મીઠા શબ્દ પણ ન કીધા આવો. એટલે આપણે બીજી વાર એના ઘરે જતાં 17 વિચાર કરીએ. કારણ કે આપણું માન જળવાણું નથી. તે જ રીતે આ અનાજ છે, ભોજન છે, એ દેવ છે. દેવને ઠેકાણે છે. અને એ દેવનો આદર સત્કાર ન થાય. માતાજીનો આપણે આદર સત્કાર જેમ કરીએ છીએ, માતાજીનો આદર સત્કાર કરીએ ને. બચુભાઈ હમણાં પૌત્રના ચીરજુહાર માટે આવ્યા. પૌત્ર છે ને? હા, તો માતાજી પ્રત્યે અને એ પરંપરા પ્રત્યે આદર સત્કાર છે. તો આદર સત્કાર હોવાને કારણે આપણે આશા રાખીએ અને શ્રદ્ધા રાખીએ કે માતાજી આપણા પર પ્રસન્ન રહે. જે રીતે માતાજી પર આપણી આસ્થા રહેલી છે તે રીતે અન્ન પણ દેવ રહેલા છે. એ અન્ન પર પણ એટલી જ આસ્થા હોવી જોઈએ. એટલે અન્નનો હંમેશા આદર સત્કાર કરવો. ઘણા લોકો શું કરે ખબર છે? ભોજનની થાળી પીરસાય એટલે પગે લાગે, અન્નને માથે ચડાવે. એટલે ખોડિયાને માથે ન ચડાવે પણ પગે લાગે, હાથ જોડે. કેમ? અન્નને આદર આપ્યો. અને હંમેશા અન્નને આદર આપવો. જ્યારે મોબાઈલ તમે જોતા હો, જ્યારે તમે ટીવી જોતા હો ત્યારે અન્નને આદર અપાતો નથી. અન્નનો અનાદર થાય છે. અને અન્નનો અનાદર થવાને કારણે બચ્ચા લોકો ગમે તેટલું ભોજન કરશે ને, ટીવી જોતા મોબાઈલ જોતા ગમે તેટલું ભોજન કરશે, એમને માનસિક પોષણ નહીં મળે. માનસિક પોષણ મેળવવા માટે બચ્ચાને ભોજન તરફ ખેંચાણ રાખવાનું, ભોજન માટે ધ્યાન રાખવા માટે એને સૂચના આપવાની. આપણે જનરલી આજે વિચારવા જઈએ તો હમણાં ઠેકાણે ઘરમાં એક રામાયણ છે. કઈ રામાયણ છે? કે નાના બચ્ચાઓ મોબાઈલ જોઈને ભોજન કરે છે. હકીકતમાં એકને બદલે 4 રોટલી મોબાઈલ જોઈને ખાય ને, એમાં ભલીવાર નથી. એમાં જરા માત્ર ભલીવાર નથી. આપણે નહીં, વિદેશી લોકોએ પણ એના પર સંશોધન કર્યું છે કે તમે બચ્ચાઓને આ આદત ન પાડો. એને પ્રેમથી ભોજન તરફ લક્ષ્ય કરાવો.
એને પ્રેમથી ભોજન કરાવો, શાંતિપૂર્વક એને ભોજન કરાવો. તે સમયમાં તમે બધી ઝંઝટ છોડી દો, મૂળ મુદ્દા પર આવી જાઓ.